નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. છેલ્લા 6 મહિનાથી બંધ પડેલ એકમાત્ર સ્વિમિંગ પુલ હવે 1 મે અને ગુજરાત ગૌરવ દિનથી શરૂ કરવા કોર્પોરેશન તૈયાર. ઉનાળુ વેકેશનમાં બાળકોને મળશે તરણનો લાભ. આગામી સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે કાશ્મીર ખીણ વિસ્તારમાં લશ્કર વધારવા કોંગ્રેસની માંગ. કેન્ડલ માર્ચ કરી પહેલગામના દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ. મહાપ્રભુજીના 548માં પ્રાગટ્ય મહોત્સવની વિવિધ હવેલીઓમાં ધામધૂમથી ઉજવણી. શોભાયાત્રામાં કીર્તન સાથે વૈષ્ણવ ભાઈઓ બહેનો જોડાયા. અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને કારણે સરકારી પુસ્તકાલયમાં તૈયારી કરવા આવનારની સંખ્યા વિશેષ હોવા છતાં સુવિધાના અભાવથી લોકો પરેશાન. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી અહેવાલ સાથે જોઈએ આ વિરામ બાદ. શું વાંચે છે? यहाँ की चुप्पी में भी है उम्मीद की आवाज. नोबलाइट होना जैसे कामयाबी का आगाज. नोबल यूनिवर्सिटी ग्लोबल विजन. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ શામળદાસ ગાંધી ટાઉન હોલ પાસે આવેલ છે, પરંતુ સ્વિમિંગ પુલનું નવીનીકરણના નામે 1 ઓક્ટોબરથી આ સ્નાનાગાર બંધ કરી દેવામાં આવ્યું હતું. ઉનાળો શરૂ થઈ ગયો અને બોર્ડ પરીક્ષા તેમજ વેકેશન પણ પડી રહ્યું છે, ત્યારે આ સ્વિમિંગ પુલ પુનઃ શરૂ કરવા માટે તરણવીરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. સરવાળે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે કહ્યું હતું કે સ્વિમિંગ પુલની ચારે બાજુની દિવાલો ઊંચી કરવાની કામગીરી ચાલી રહી છે. આ દિવાલો તૈયાર થઈ જશે એટલે આપણે સ્નાનાગાર ચાલુ કરી દેશું. દરમિયાન ગઈકાલે સ્વિમિંગ પુલના જે સક્રિય તરણવીરો છે, જે લગભગ 101 જેટલી સંખ્યા થાય છે, જે પૈકી કેટલાક મિત્રો ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી કે 1 મે અને ગુજરાત સ્થાપના દિવસથી સ્વિમિંગ પુલ ચાલુ થઈ શકે તો વિદ્યાર્થીઓ બાળકોને ઉનાળુ વેકેશનનો લાભ મળી શકે. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે હકારાત્મક વલણ અપનાવીને વોટરવર્ક્સ ઇજનેર સાથે ચર્ચા કર્યા બાદ 1 મે અને ગુજરાત ગૌરવ દિનથી સ્વિમિંગ પુલ ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવતા તરણવીરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. અનેક સિનિયર તરણવીરોની સાથે ઘણા બધા લોકો 1 મે થી આ સ્નાનાગારમાં તરણ કરવાનું શરૂ કરશે. ધનરાજ અનંતવાણી, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવેલ સ્વિમિંગ પુલનું જે 6 મહિનાથી રેનોવેશનના બેઝ ઉપર બંધ હતું. કમિશનર સાહેબને 2 વખત આની પહેલાં પણ રજૂઆત કરેલ અને પોઝિટિવ થિંકિંગ બેઝ ઉપર અત્યારે પણ અમે રજૂઆત કરવા આવેલ છીએ. અને સ્વિમિંગ પુલના જે જુનાગઢને એક નવલું નજરાણું જે રિનોવેશન બેઝ ઉપર અમને મળે છે અને સાહેબના હકારાત્મક બેઝ ઉપર અમને 1 મેથી શરૂઆત થાય એવું સાહેબનું આશ્વાસન અમને મળેલ છે. અમે એ બાબતે સાહેબશ્રીનો ખૂબથી ધન્યવાદ કરીએ છીએ. સંજીવ મહેતા, જુનાગઢ. મહાનગરપાલિકા સંચાલિત જે સ્વિમિંગ પુલ છે, સ્નાનાગાર, એ લગભગ છેલ્લા 6-1 મહિનાથી એના નવીનીકરણ, એના વિકાસને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યો હતો અને લગભગ 150 થી 200 જેટલા તરણવીરો કે જે નિયમિત રીતે એક એક્સરસાઇઝ, યોગ અને પ્રાણાયામના ભાગરૂપે સ્વિમિંગ કરતા હતા, એ લોકો છેલ્લા 6 મહિનાથી તરણથી વંચિત રહેતા હતા. સરવાળે અમે જ્યારે માર્ચ મહિનામાં અમારા જે બધા મિત્રો છે તેમણે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી, કારણ કે ઉનાળો શરૂ થતો હતો, વેકેશન પણ પડી રહ્યું હતું, ત્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એમ કહ્યું કે સ્વિમિંગ પુલની 4 દિવાલ છે ચારે બાજુની, એ ઊંચી લેવી જરૂરી છે સલામતી અને સુરક્ષા માટે. એટલે 4 દિવાલનું કામ પૂર્ણ થઈ જશે એટલે આપણે એપ્રિલ મહિનામાં આ સ્વિમિંગ પુલ ફરીથી ચાલુ કરી દઈશું. સરવાળે આજે 23મી એપ્રિલ છે એટલે અમે ફરીથી આજે બધાએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળ્યા કે દિવાલનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમ પ્રકાશજીએ ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો અને એમણે કહ્યું કે દિવાલનું કામ પૂર્ણ થઈ ગયું છે એટલે આપણે સ્વિમિંગ પુલ 1 મે ગુજરાત સ્થાપના દિનથી શરૂ કરીએ છીએ અને પ્રાયોગિક ધોરણે આપણે જોઈ લઈએ 15-20 દિવસમાં પછી શું એમાં સુધારા વધારા કરવા એનો આપણને ખ્યાલ આવશે. આ મ્યુનિસિપલ કમિશનરના પોઝિટિવ એટીટ્યૂડને કારણે 1 મેથી સ્વિમિંગ પુલ શરૂ થશે એવું અત્યારે જાણવા મળ્યું છે. ધન્યવાદ. પહેલગામના આતંકી હુમલાની કળ હજુ પણ દેશવાસીઓને મળી નથી. રોજે રોજ વિવિધ શહેરોમાં અને ગામડે ગામડે વ્યાપક વિરોધ પ્રદર્શન અને ત્રાસવાદી કૃત્ય સામે કડક પગલાં ભરવાની માંગ સાથે લોકો રસ્તા ઉપર આવી રહ્યા છે. જૂનાગઢમાં પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગઈકાલે સાંજે શહીદ સ્મારક ખાતે કેન્ડલ માર્ચ યોજીને પહેલગામમાં દિવંગત થયેલા 27 જેટલા દિવંગતોની સાથે ગુજરાતના 3 મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કોંગ્રેસના મહામંત્રી અને મધ્યપ્રદેશના ધારાસભ્ય એવા ધીરજ ગુર્જર ખાસ જૂનાગઢ ખાતે આવ્યા છે, ત્યારે તેમણે ગઈકાલે આ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો. 2 મિનિટનું મૌન પાળીને મોદી સરકારને હવે પછીના સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે સમગ્ર પંથકમાં આર્મી વધારી દેવાની માગણી કરાઈ હતી. તેમણે કહ્યું કે ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપવો તો જરૂરી છે અને સરકાર આપશે, પરંતુ આ હુમલો થયો ત્યારે સુરક્ષા એજન્સીની ક્યાં ચૂક રહી ગઈ તે પણ સરકારે જવાબ આપવો ઘટશે. ગઈકાલે આ કેન્ડલ માર્ચ અવસરે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, અમિત પટેલ તેમજ શહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. निर्दोष और निहत्थे भारत के नागरिकों के ऊपर जिस तरह से कायरता पूर्वक आतंकवादी हमला हुआ और उस हमले के अंदर हम सबके ही भाई थे, जो लोग शहीद हुए, इस देश के नागरिक थे, इस भारत माँ के बेटे थे, उन लोगों ने अपने प्राणों की आहुति दी, वो शहीद हुए और
इस कायराना हमले की जो आतंकवादियों ने इस देश के ऊपर किया, वो सिर्फ उन लोगों के ऊपर हमला नहीं बल्कि भारत की आत्मा के ऊपर हमला है। और कांग्रेस पार्टी ने आज केंद्रीय कार्य समिति की बैठक बुलाकर मजबूती के साथ ये कहा है कि पूरे देश के साथ कांग्रेस पार्टी का एक एक कार्यकर्ता इस गम के अंदर शामिल है और भारत माँ के ऊपर जो हमला हुआ है उस भारत माँ पर हुए हमले का बदला लेने के लिए कांग्रेस पार्टी का एक एक व्यक्ति भारत की तरफ से लड़ने को तैयार है, सड़क पर उतरने को तैयार है। आज इसी कड़ी में पूरे देश के अंदर हर जिला मुख्यालय के ऊपर कांग्रेस पार्टी की तरफ से कैंडल लाइट मार्च करके और श्रद्धा सुमन और श्रद्धांजलि अर्पित की जा रही है शहीद भाइयों को। और उसके साथ साथ ही कांग्रेस पार्टी ने इस बात को दोहराया है कि इस देश के अंदर ये जो हमला हुआ, ये भारत माँ के बेटों के ऊपर जो हमला हुआ, इस हमले की जिम्मेदारी भी तय करनी पड़ेगी कि आखिरकार कौन नाकाम रहा। इस देश के अंदर सुरक्षा एजेंसियों की जो कमी रह गई, जिस तरह से ऐसी किसकी कमी रहेगी जिसके कारण इस देश के अंदर इतना बड़ा हमला हो गया, और हमला होने के पहले सरकार के किसी भी व्यक्ति को भनक भी नहीं हुई है। हमें ये कार्रवाई भी करनी है, जो हुआ उसका बदला भी लेना है और जिम्मेदारी भी तय करनी है कि आखिर किसकी चूक के कारण इतना बड़ा हमला यहाँ पर हो पाया। इसके साथ साथ ही जिन्होंने ये हमला किया है उनको करारा जवाब देना है। और आगे से, क्योंकि अब अमरनाथ की यात्रा आने वाली है और देश के अंदर और भी कई जगह पर ऐसा है, तो सुरक्षा एजेंसियों को चाक चौबंद करने के लिए भारत सरकार से ये आग्रह भी किया है कि आप लोग कोताही ना बरतें और इस देश के नागरिकों की रक्षा सर्वोच्च प्राथमिकता होनी चाहिए। और इसमें अगर कोताही होगी तो कांग्रेस पार्टी इसके खिलाफ मजबूती से लोगों के साथ बीच में जाकर बात करेगी। બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન પર્વના ભાગરૂપે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનોની એક બેઠક મળી હતી। મહામંત્રી ધીરજ ગુર્જરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ અન્ય પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા। 3 દિવસ સુધી ચાલનાર આ મનોમંથનમાં આગામી સમયમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં કેવા સક્ષમ માણસોની ભરતી કરવી તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે। ધીરજ ગુર્જરે જણાવ્યું કે રાહુલ ગાંધીના હાથ મજબૂત કરવા માટે આજે ગુજરાત કોંગ્રેસ જ્યારે તૈયાર છે ત્યારે જૂનાગઢ શહેર, જૂનાગઢ જિલ્લો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસ ફરીથી બેઠી થશે અને આગામી તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે। વિસાવદરની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બોલાવાયેલી આ બેઠકમાં ઉનાના માજી ધારાસભ્ય પુંજાભાઈ વંશ, વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા, કોંગ્રેસ અગ્રણી હીરાભાઈ જોટવા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। लोगों को जोड़ने की बात करते हैं। हम हिंदुस्तान में रहने वाले हर व्यक्ति को माँ भारती के बेटे के रूप में देखते हैं। हम किसी को हिंदू, मुस्लिम, सिख और ईसाई के रूप में नहीं देखते। हम लोग सबको भारत माँ के बेटे के रूप में देखते हैं, जबकि भारतीय जनता पार्टी लोगों को हिंदू, मुस्लिम, सिख और ईसाई के रूप में देखते हैं। हमारे लिए सत्ता सेवा का माध्यम है, इनके लिए सत्ता जो है वो अधिकार करने का माध्यम है, लाभ कमाने का माध्यम है। इसलिए मैं आपसे बात कहना चाहता हूँ कि हमारी विचारधारा आज जरूर कुछ समय के लिए कमजोर हुई है, लेकिन देश के लोगों को समझ में आएगी कि कांग्रेस बात करती है रोजी रोटी, कपड़े, मकान और विकास की, और भारतीय जनता बात करती है हिंदू और मुसलमान की। हिंदू मुसलमान की लड़ाई करवाने से इस देश के अंदर गरीब का पेट नहीं भर सकता। इस देश के अंदर गरीब का पेट तब भरेगा जब इस देश के किसान को स्वामी रंगनाथन का जो उन्होंने जो घोषणाएं करी थी, वो घोषणाएं भारत सरकार किसी के क्षेत्र के अंदर लागू करेगी। लोगों को रोजगार मिलेगा, लोगों को विकास होगा। और यही लड़ाई राहुल गांधी जी की है। आज जिस तरह से मजबूती से राहुल गांधी जी इस देश के अंदर क्रोनी कैपिटलिज्म के खिलाफ, जिस तरह से अंबानी और अडानी को इस देश के अंदर राज करने की पूरी ताकत और उनके हिसाब से नीतियां बनाने का काम भारतीय जनता पार्टी कर रही है। संगठन सृजन अभियान अंतर्गत आज रोज एआईसीसी ऑब्जर्वरनी हाजरीनी अंदर आज प्रेस वार्ता बोलाववामां आवेली अने आवनारा दिवसोनी अंदर जूनागढ़ जिल्ला प्रमुखनी वरणी माटे मजबूत संगठन ने मजबूत बनावा माटे कोण व्यक्ति कांग्रेस ने चलावी शके एम छे, मजबूताई थी चलावी शके एम छे, बधाने साथे राखीने चलावी शके एम छे अने जिल्लानी अंदर कांग्रेस छे ए असरकारक रीते पार्टीना विचारोने ग्राम्य कक्षा सुधी जन सुधी पहोंचाडवा माटेनी जेनामां क्षमता छे एवा व्यक्तिने शोधवा माटेनुं आ अभियान चलाववामां आवी रह्युं छे अने एमां ऑब्जर्वर, पीसीसीना ऑब्जर्वरो अने एआईसीसीना ऑब्जर्वरो जिल्लाना तमाम संगठनना होद्देदारो, पार्टीना होद्देदारो, कार्यकर्ताओने तमामने सांभळीने जूनागढ़ जिल्लानुं संगठननुं सुकान कोने सोंपवुं जोईए, केवा व्यक्तिने सोंपवुं जोईए एना माटेनी कसरतना भाग तरीके 3 दिवस माटे
ધીરજ ગુજરજી અહીંયા રોકાવાના છે અને અમે પણ અહીંયા રોકાવાના છીએ. પ્રવીણભાઈ રાઠોડ છે, એ પૂર્વ ધારાસભ્ય પાલિતાણા, ભરતભાઈ મકવાણા અને ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, આ 4 પીસીસીના ઓબ્ઝર્વર અને 1 એઆઈસીસીના ઓબ્ઝર્વર, આ પાંચેય મળીને જિલ્લાના તમામ સંગઠન, તમામ સેલના હોદ્દેદારોની સાથે ચર્ચા વિચારણા કરી અને આમ લોકો પાસેથી અને પ્રબુદ્ધ નાગરિકો પાસેથી પણ પોતાના વિચારોને સમજશું, એમની પાસેથી લેશું અને એમાંથી સારામાં સારો વ્યક્તિ જે જિલ્લાનું સંગઠન સારી રીતે ચલાવી શકે, મજબૂતાઈથી ચલાવી શકે એવા વ્યક્તિને જિલ્લાનું સુકાન સોંપવા માટેનું પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય કરશે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ A1 ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં ગઈકાલે મહાપ્રભુજીના 548માં પ્રાગટ્ય દિવસની શ્રદ્ધા અને ધામધૂમથી ઉજવણી થઈ હતી. વલ્લભ જયંતિ નિમિત્તે જાંજરડા રોડ સ્થિત મોટા મંદિર ખાતેથી સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનીતરાય મહોદયશ્રી તેમજ અંજનરાયજી બાવાશ્રીની ઉપસ્થિતિમાં મોટા મંદિર હવેલીથી જાંજરડા રોડ ઉપર આ શોભાયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું. દરમિયાન વહેલી સવારે હવેલી ખાતે મંગળા દર્શન, પ્રભાત ફેરી, શૃંગાર દર્શન, તિલક દર્શન તેમજ મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ બહેનો જોડાયા હતા. તો સાંજે શોભાયાત્રામાં પણ હાથમાં કરતાલ અને મંજીરા સાથે બહેનોએ કીર્તનની રમઝટ બોલાવીને શોભાયાત્રાને ભક્તિભાવપૂર્વક રીતે મોટા મંદિર ખાતે પૂર્ણ કરી હતી. દરમિયાન ચંદુભાઈ સાંગાણીને અન્ય વૈષ્ણવ સેવકોએ જણાવ્યું કે મોટા મંદિર હવેલી ખાતે વર્ષ દરમિયાન તમામ તહેવારો ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ગોસાઈ મહારાજનો આ પાટોત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢના રહેવાસી ચંદુલાલ કાંતિલાલ સાંગાણી તથા હરિભાઈ મોરીભાઈ, તુલસીભાઈ બાલોડી, અશોકભાઈ જસાણી બધા મોટા મંદિર શ્રીજી દ્વાર ઉત્સવ સમિતિના સભ્યો છે. અને અમારે અહીંયા શ્રી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય ઉત્સવ 21 તારીખથી 24 તારીખ સુધી મનાવવામાં આવ્યો છે. આજે 24 તારીખે સવારે મંગલાના દર્શન 8 વાગે થયા, પછી પ્રભાત ફેરી થઈ. પ્રભાત ફેરી પછી 11 વાગે શિંગાર, 12:30 વાગે તિલકના દર્શન અને 5 વાગ્યા પછી ઉત્સવના દર્શન થયા હતા. અને 5:30 વાગે શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. શોભાયાત્રા આવ્યા પછી આશરે 5 થી 6 હજાર વૈષ્ણવોને માહોલ બહુ જોરદાર, અને આજે આશરે 5 થી 6 હજાર વૈષ્ણવોને મહાપ્રસાદ લેવાનું બધાને લાભ મળ્યો છે. બોલો નંદલાલ પ્યારે કી જય, શ્રી અંજનરાય. તો વૈષ્ણવ ધર્મના ધર્માચાર્ય જે મહાપ્રભુજીના 548માં પાટોત્સવ નિમિત્તે જોશીપુરા સ્થિત
સર્વોત્તમ હવેલી ખાતે પણ વિવિધ ધાર્મિક ઉપક્રમો યોજાયા હતા. અહીં પણ સ્થાનિક વિસ્તારમાં એક નાની પરંતુ ભક્તિથી ભરપૂર એવી શોભાયાત્રાએ વિચરણ કર્યું હતું. રઘુનાથ બાવા શ્રીની પ્રેરણાથી અને રઘુનાથ બાવા શ્રીની ઉપસ્થિતિમાં આ શોભાયાત્રામાં પણ કૃષ્ણ પદો ગુંજતા રહ્યા હતા. વૈષ્ણવ ધર્મના આ મહાપ્રભુજીના 548માં પ્રાગટ્ય દિવસ નિમિત્તે સિદ્ધનાથ મંદિર સુધીની આ સર્વોત્તમ હવેલી દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સેવક ભાઈ બહેનો જોડાયા. તો મહાપ્રભુજીના જીવન ચરિત્ર ઉપરના અલગ અલગ ફ્લોટ્સ પણ શોભાયાત્રા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા અંતર્ગત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વેપારી ગણ દ્વારા પણ ઠેક ઠેકાણે સરબત, ઠંડા પાણી અને છાશ સહિતના સ્ટોલ ઊભા કરીને શોભાયાત્રામાં ભાગ લેનાર લોકોની તૃષા छिपावવામાં આવી હતી. આજે મહાપ્રભુ વલ્લભાચાર્યના ઉત્સવના દિવસે સર્વ વૈષ્ણવને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ. મહાપ્રભુ વલ્લભાચાર્ય માત્ર વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય નથી, આપ શ્રી સનાતન ધર્મના આચાર્ય છે. એટલે આપણી સૌની પવિત્ર ફરજ છે કે આપણે એમનો ઉત્સવ એટલે કે જન્મ જયંતિ ઉજવીએ અને જન્મ જયંતિના ઉપલક્ષમાં 3 દિવસના પ્રવચન અને વૈષ્ણવોના મંડાણ એટલે કે પ્રસાદ અથવા ભંડારો આપણી જૂનાગઢની ભાષામાં કહીએ તો એનું આયોજન કરવામાં આવ્યું. સર્વે વૈષ્ણવે ખૂબ લાભ લીધો. શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજર રહી અને સફળ બનાવી અને મહાપ્રભુ વલ્લભાચાર્યના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. શ્રી વલ્લભ પ્રભુની જય. હું સચિનભાઈ ભૂત, જુનાગઢ શ્રી રઘુનાથ બાવા સર્વોત્તમ હવેલી, જુનાગઢ કામવન અને વિરમગામ. આજે શ્રી વલ્લભ પ્રભુના 548માં પ્રાગટ્ય દિન નિમિત્તે એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા જુનાગઢના સિદ્ધનાથ મંદિરથી પ્રસ્થાન થઈ અને ઝાંઝરા રોડના મુખ્ય માર્ગો પર ફરી અને કાચા પ્લાયના પ્લોટ મુકામે પહોંચી છે. આ શોભાયાત્રાની અંદર હજારો ભાવિક વૈષ્ણવો જોડાયા અને વિવિધ પ્રકારના ફ્લોટ્સો અને બેન્ડ પાર્ટી ડીજે સાથે વૈષ્ણવોએ ખૂબ જ લાભ લીધો. આ શોભાયાત્રાનું ઠેર ઠેર ઝાંઝરા રોડ વેપારી એસોસિએશનને ઠંડુ વરિયાળી શરબત પીવડાવી અને સ્વાગત કરેલ છે. આમ ધર્મનગર જૂનાગઢમાં ગઈકાલે વલ્લભ જયંતિની પૂરી શ્રદ્ધાથી અને ધામધૂમથી ઉજવણી પૂર્ણ થઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો આગામી સમયમાં ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાવાની છે, જેની તૈયારી કરવા માટે જૂનાગઢ શહેર અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી યુવક યુવતીઓ જૂનાગઢ સરકારી પુસ્તકાલયમાં આવતા હોય છે. અહીં વિશાળ ખંડમાં બેઠક વ્યવસ્થા હોવાને કારણે અને એકદમ શાંતિપ્રિય વાતાવરણ હોવાને કારણે લોકોને વાંચનમાં ખૂબ જ સરળતા રહેતી હોય છે. પરંતુ ગ્રંથપાલ અને અન્ય સ્ટાફની થોડી ઘણી બેદરકારીને કારણે અત્યારે સુવિધાનો અભાવ જોવા મળે છે, જેને કારણે તૈયારી કરનાર ઉમેદવારો પરેશાન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હોલ મોટો છે અને વિશાળ સંખ્યામાં ઉમેદવારો આવે છે, આમ છતાં પૂરતી બેઠક વ્યવસ્થા નથી. ઘણા બધા ભાઈઓ બહેનોને જમીન ઉપર બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી પડે છે. એટલું જ નહીં, એર કન્ડિશન છે પણ બંધ હાલતમાં હોવાને કારણે ઉનાળામાં પારાવાર ગરમી વચ્ચે લોકો પુસ્તકો વાંચી રહ્યા છે. પીવાના પાણીની પણ સમસ્યા હોવાનું અહીં તૈયારી કરવા આવનાર લોકોએ જણાવ્યું. જોકે માત્ર વિદ્યાર્થીઓ નહીં, મોટી ઉંમરના લોકો પણ અહીં નિયમિત રીતે વિવિધ છાપાઓ વાંચવા આવે છે. ત્યારે અખબાર પ્રિય વાંચકોએ પણ લાઇબ્રેરીમાં સુવિધાઓ સારી છે, પણ ક્યાંક ક્યાંક નાની ક્ષતિ છે તાત્કાલિક દૂર કરવી જોઈએ તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. મારું નામ ભવ્યદીપસિંહ અર્જુનસિંહ રાયજાદા છે. હું અહીંયા ગુજરાત પોલીસની તૈયારી કરું છું. આમ તો વાતાવરણ લાઇબ્રેરીનું અનુકૂળ છે, પણ થોડીક અનુકૂળતા પણ સર્જાય એવું છે, કેમ કે પોલીસની ભરતી અત્યારે આવી રહી છે ટૂંક સમયમાં. તો વિદ્યાર્થીઓને બેસવાની જગ્યામાં થોડીક તકલીફ અગવડતા થાય એવું થાય છે. 160 જણા જેટલી લાઇબ્રેરીની કેપેસિટી છે, પણ નજીકના સમયમાં ભરતી આવે તો વિદ્યાર્થીઓને બેસવાની તકલીફ પડે છે. અને જમવાની વ્યવસ્થા તડકામાં બધા બેસે તો થોડુંક થોડુંક થાય સંબંધી. તો પુસ્તકો ને બધું સારું છે અને જમવામાં થોડીક અગવડતા પડે છે. મારું નામ વઘેરા પૂજા. હું અહીંયા ગવર્મેન્ટ આપણે સરકારી લાઇબ્રેરી પુસ્તકાલય છે તેમાં રોજે વાંચવા આવું છું. આ અમારી લાઇબ્રેરી છે. અહીંયા અમારે લાઇબ્રેરીમાં તમે જોઈ શકો છો કે ઘણી વસ્તુની સગવડ નથી. જેમ કે આ 3 એસી છે પણ એ હાલતા નથી. પછી આ પંખા છે એ પણ હાલતા નથી.
અહીંયા તમે આ જોઈ શકો છો, બધી છોકરીઓ તૈયારી કરે છે કોમ્પિટિટિવ એક્ઝામની, પણ ત્યાં બેસવાની પણ સુવિધા નથી. ઘણી છોકરીઓ તો નીચે બેસીને પણ તૈયારી કરે છે. એના માટે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે અમારે માટે ચેરની સુવિધા કરો, પંખાની કરો, એસીની કરો, કારણ કે અમે અહીંયા વાંચવા આવીએ છીએ. કારણ કે અહીંયા પુસ્તકોની પણ સુવિધા છે, પણ એનો અમે લાભ નથી લઈ શકતા. એનું કારણ છે કે અહીંયા સ્ટુડન્ટ છે તે વાંચવા આવવા માંગે છે, પણ કઈ સુવિધા જ નથી, તો એ કેવી રીતના વાંચવા આવે છે? કારણ કે અમુક લોકો તો અહીંયા રૂમ રાખીને રહે, હોસ્ટેલમાં રહે છે. જેમ મારી જેમ કેટલી છોકરીઓ છે ત્યાંથી અપડાઉન કરે છે, તો અપડાઉન કરે તો આવવા જવામાં પણ વાર લાગે છે. એના લીધે આ ચેરનો અભાવ તમે જોઈ શકો છો. કેટલી જગ્યા ખાલી છે, ત્યાં ચેર નથી. આ કેતન પરમાર. પુસ્તકાલય તમને કેવું લાગે છે? ખૂબ સુંદર છે, ખૂબ સુંદર છે, સારી સુવિધા છે. હાલ ઉમેદવાર વધારે છે, પરીક્ષાનો સમયગાળો છે અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો બહુ સારા છે. પછી ન્યૂઝપેપરની સારી સુવિધા છે, બધું સારું છે. તમે કેટલા સમયથી આવો છો? નાનપણથી બચપનથી. સંખ્યા વધી જવાથી થોડી તકલીફ રહેતી હોય? હા, એ હોય. પરીક્ષા ગાળો છે, હવે સુવિધામાં વ્યાજબી વધારો થઈ શકે એવા સરકારી તંત્ર છે, પ્રયત્નો કરે તો હળવાશ થઈ જાય અને વિદ્યાર્થીઓ છે. તો આશા રાખીએ કે GDPL જુનાગઢ ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ સંબંધિત વિભાગ અને અધિકારીઓ આ બાબતમાં સજાગ બને અને અહીં તૈયારી કરવા આવનાર વિદ્યાર્થીઓ હોય, યુવક યુવતીઓ હોય કે કદાચ વરિષ્ઠ નાગરિક હોય, તમામ લોકોની સુવિધા જળવાય તે દિશામાં ગ્રંથપાલ સહિતના સ્ટાફે સક્રિય બનવું જોઈએ. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે?
GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. જૂનાગઢમાં દામોદર કુંડ કાંઠે આવેલ મોક્ષ પીપળા ખાતે પહેલગામના દિવંગતોની તર્પણ વિધિ કરવામાં આવી હતી. ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ સંસ્થાના સંયોજક અને અન્ય કાર્યકરોએ દામોદર કુંડ ખાતે જઈ અને મીણબત્તી પ્રગટાવી હતી અને મોક્ષ પીપળે આ મીણબત્તી રાખીને તમામ દિવંગતોના આત્માના કલ્યાણ માટે પ્રાર્થના કરાઈ હતી. આતંકવાદી હુમલામાં ઘણા લોકોના મૃત્યુ થયા છે, જેમાં ગુજરાતના પણ 3 લોકોનો સમાવેશ થાય છે. ત્યારે મોક્ષ પીપળા પાસે મીણબત્તી પેટાવી 2 મિનિટ મૌન ધારણ કરીને તમામ લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા તેમજ આતંકવાદ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી. સંસ્થાના કિરણબેન રાણીંગા, દિવ્યેશભાઈ રાણીંગા, જિગ્નેશ મહેતા, રાજુભાઈ ચૌહાણ, હિરેનભાઈ પટની, પૂજાબેન રાજપૂત તેમજ ઉર્મિલાબેન રાજપૂત અને ભાવિકભાઈ દવે, મીતાબેન દવે સહિત તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને દામોદર કુંડ ખાતે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણનો એક ઉપક્રમ કર્યો હતો. તો બીજી તરફ બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા રાયજી બાગમાં પાછળને ભાગે આવેલ લક્ષ્મી નારાયણ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન થયું હતું. વૈશાખ સુદ ત્રીજને દિવસે પરશુરામ જયંતિ છે, જેના ઉપલક્ષમાં આ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ ત્યારબાદ પહેલગામમાં જે આતંકી હુમલો થયો, જેમાં 3 ગુજરાતીઓના મૃત્યુ થયા, તેના મોક્ષ અર્થે પણ લક્ષ્મીનારાયણ ભગવાન પાસે પ્રાર્થના કરીને મહાઆરતી ઉતારીને દિવંગતોના આત્મા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મહિલા પાંખના આગેવાન એવા રૂપલબેન લખલાણીએ કહ્યું કે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રતિનિધિઓ આ મહાઆરતી અને સત્સંગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. રાયજી બાગમાં પાછળ લક્ષ્મી નારાયણનું એક સુંદર મંદિર છે, ત્યાં આ ધાર્મિક અવસરે પહેલગામના દિવંગતોને પણ યાદ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આગામી અખાત્રીજે પરશુરામ જયંતિની પણ ધામધૂમથી ઉજવણી થાય તે માટે મહિલા પાંખ દ્વારા વિવિધ ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહિલા મંડળ 35 વર્ષથી જુનાગઢ ખાતે કાર્યરત છે અને આપ સૌ જાણો છો એવી રીતે અમારા ઈષ્ટદેવ પરશુરામજીની જન્મ જયંતિ 29 તારીખના છે. એના અનુસંધાને આજે બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા રાયજી બાગ ખાતે જે લક્ષ્મી નારાયણનું મંદિર છે ત્યાં મહાઆરતી સત્સંગ એનો પ્રોગ્રામ રાખ્યો હતો અને મોટી સંખ્યામાં અહીંના રહીશો સાથે બ્રહ્મ સમાજ મહિલા મંડળના બહેનો પણ જોડાયા હતા. આ સાથે એક દુઃખદ ઘટના આપણે સૌ જાણીએ છીએ કે કાશ્મીરમાં પહેલગામમાં જે બનાવ બન્યો એ અનુસંધાને અમારા બ્રહ્મ સમાજના પણ ઘણાના ત્યાં મૃત્યુ થયા છે. આ બધાના આત્માની શાંતિ માટે અમે અહીંયા પહેલા શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો. સરકારને અમારા બધા બહેનો વચ્ચે એક નમ્ર વિનંતી છે કે આ વિશે થોડું વધારે જુએ, કારણ કે જે 7 દિવસની એક બહેન છે અને એ વિધવા બની 7 દિવસમાં એ પોતાના અરમાન સાથે જિંદગી જીવવાની શરૂઆત કરી એ પહેલા એના જીવનનો અંત આવી ગયો. આવું ના થાય એ માટે સરકારને અમારે બધાની નમ્ર વિનંતી છે કે કાશ્મીરમાં જે આતંકવાદીઓ છે, આતંકવાદીઓના સામના માટે કંઈક નક્કર પગલાં લે. પહેલગામના આતંકી હુમલામાં જ્યારે સર્વત્ર ઘેરા પડઘા પડી રહ્યા છે, ત્યારે સુરતમાં જેમનું મૃત્યુ થયું હતું એમના ધર્મપત્નીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને આડે હાથે લીધા હતા. એક સોશિયલ મીડિયામાં આ મહિલાનો વિડીયો વાયરલ થયો, જેમાં આ મહિલા કે જેમના પતિએ આતંકવાદી હુમલામાં જાન ગુમાવ્યા છે, તેમણે રોષ સાથે સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી. તેમનો આક્ષેપ છે કે અમારા બાળકોના ભવિષ્યનું શું, અમારે અમારા દીકરા દીકરીઓને ભણાવી ગણાવીને સારા ડોક્ટર એન્જિનિયર બનાવવાના છે, પરંતુ સુરક્ષા એજન્સીની ચૂકને કારણે અમે અમારો પતિ ગુમાવ્યો છે. સોશિયલ મીડિયામાં આ મહિલાનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે CR પાટીલની બોલતી બંધ થઈ ગઈ હતી. મહત્વની બાબત છે કે આ કોઈ નાની ઘટના નથી. લશ્કર હોય છે, ફૌજ હોય છે, આર્મી હોય છે, આમ છતાં અને હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે, ત્યાં કોઈ સુરક્ષા એજન્સી ન હોય. આ ઘટના મોદી સરકાર માટે પણ લાલ બત્તી સમાન બની રહી છે. ખેર, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. છેલ્લા 6 મહિનાથી બંધ પડેલ એકમાત્ર સ્વિમિંગ પુલ હવે 1 મે અને ગુજરાત ગૌરવ દિનથી શરૂ કરવા કોર્પોરેશન તૈયાર. ઉનાળુ વેકેશનમાં બાળકોને મળશે તરણનો લાભ.
આગામી સમયમાં અમરનાથ યાત્રા શરૂ થવાની છે ત્યારે કાશ્મીર ખીણ વિસ્તારમાં લશ્કર વધારવા કોંગ્રેસની માંગ. કેન્ડલ માર્ચ કરી પહેલગામના દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ. મહાપ્રભુજીના 548માં પ્રાગટ્ય મહોત્સવની વિવિધ હવેલીઓમાં ધામધૂમથી ઉજવણી. શોભાયાત્રામાં કીર્તન સાથે વૈષ્ણવ ભાઈઓ બહેનો જોડાયા. અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને કારણે સરકારી પુસ્તકાલયમાં તૈયારી કરવા આવનારની સંખ્યા વિશેષ હોવા છતાં સુવિધાના અભાવથી લોકો પરેશાન. તો મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.